एक मिनट आवाज और करो। आपका विजन तो जोरदार हो यार आप लोग। एक मिनट आवाज और करो। आपका विजन तो जोरदार हो यार आप लोग। ભારતીય જનતા પાર્ટી ડાયમંડા વોર્ડનો પ્રમુખ છું। આવતીકાલે અમારો સક્રિય કાર્યકર્તાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે અને એ ટાઈમે ઝંડીઓ બાંધતી વખતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા અમારી પર હુમલો કરવામાં આવ્યો, અમારા ઝંડા તોડીને ફેંકી દેવામાં આવ્યા અને મને મારવામાં આવ્યો છે। અને પછી જ્યારે અમારા કાર્યકર્તાઓ બીજા આવ્યા તો એ લોકો ભાગી ગયા। અચ્છા, રોડ પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે, શું માંગણી છે, શું નારાજગી છે, શું વિરોધ છે? અમે એમને અસામાજિક તત્વોના નામ સરનામા આપેલા છે પોલીસને। અમારી એટલી જ માંગણી છે કે તમે એ લોકોને પકડીને લાવો અને યોગ્ય કાર્યવાહી કરો। અચ્છા, તો શું પોલીસ તરફથી શું જવાબો મળી રહ્યા છે અત્યારે તમને? પોલીસે હજુ હાલ કોઈ કાર્યવાહી કરેલી છે નહીં। એ લોકોનું એટલું જ કહેવું છે કે તમે લોકો સાઈડમાં બેસી જાઓ, પણ એમને સામેના પક્ષે કોઈ કાર્યવાહી કરવામાં રસ નથી। કેટલા લોકો હતા સામેના પક્ષે? જે લોકો 5 થી 6 લોકો હતા। અચ્છા, શું કીધું, શું વિવાદ થયો તમારા વચ્ચે, શું વાતચીત થઈ? પહેલા તો એ લોકોએ મને જાતિ પર ટિપ્પણી કરી અને કહ્યું કે તમારું ભાજપમાં શું કામ છે એમ કહીને ઝંડા તોડ્યા। હું એમને રોકવા ગયો, એમને મને લાફો માર્યો અને અમારી પર હુમલો કર્યો। ત્યારે મારા બીજા કાર્યકર્તાએ જોઈને એ બાજુ આવ્યા તો એ લોકો ભાગી ગયા હતા। અચ્છા,